સુરાપુરા દાદા વિહા બાપા અને સવા બાપાને યાદ કરવાની ફરમાઈશ છે. એટલે સુરાપુરાના રાજમાં યમને લીલા લેર છે. ખાસ ફરમાઈશ છે એમના ભાઈ માટે. અને કહેવાય કે ખીલી ખોટ હોય એટલે જેના ઘરમાંથી ગયું હોય એને ખ્યાલ હોય, જેને ઘા વાગ્યા હોય એને ખબર હોય. એટલે જયંતિભાઈ માટે કિરણભાઈની ખાસ ફરમાઈશ એમના ભાઈની. એવો ઘેરો હે વડલો ને ઘેરી છાયડી રેલો, ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયડો રે હવે નહીં મળે રેલો. એવી આંગળી હે પકડીને મારા બાપની રેલો, અને હાલ્યો હું તો ડગમગો હાલ રે મીઠો છાયડો રે હવે નહીં મળે રેલો. હે એવો મીઠો છાયડો રે હવે નહીં મળે રેલો. એવા જયંતિભાઈને યાદ કરવા છે. એટલે કેમ કરી ભૂલા જયંતિભાઈને કેમ કરી ભૂલા, યાદ કરીને આખલડી છલકાય, વીરા તમને કેમ કરી ભૂલાય. કેમ કરી ભૂલાય વીરા તને કેમ કરી ભૂલાય, યાદ કરીને આખલડી છલકાય,
જયંતીભાઈ ને કેમ કરી ભૂલા યાદ કરીને આંખ લડી છલકાય વીરા તમને કેમ કરી ભૂલાય બોલતા મીઠા બોલ યાદ કરીને વીરા તમને ગોતું ચારે નાના હતા ને ભેડા રમતા બોલતા મીઠા બોલ યાદ કરીને વીરા તમને ગોતું ચારે કો કેમ કરી ભૂલાય વીરા તમને કેમ કરી ભૂલાય મોટા ભાઈ જયંતીભાઈ ખરેખર ઘરના મોભ સમાન કહેવાય એટલે ઘરનો મોભારો એટલે આભથી તૂટ્યો તારો સુનો ઘરનો રે મોભારો આભથી તૂટ્યો તારો સુનો ઘરનો રે મોભારો મારા રોમ તને શું ખોટ પડી તે લઈ લીધો ભાઈ મારો આભથી તૂટ્યો તારો સુન ઘરનો રે મોભારો આભથી તૂટ્યો તારો સુન ઘરનો રે મોભારો મારા રામ તને શું ખોટ પડી તે લઈ લીધો ભાઈ મારો
ખબર પડે. હે આખડી રોવે ને કાળજું બળે, એ તો જેને ઘા વાગે એને ખબર પડે. જાતી નથી દર્દ હવે દિલનું સહેવાતું નથી, તારા વિના રહેવાતું નથી, વીરા વિના રહેવાતું નથી.
કયો બાપ. ભાઈ રે કિરણ ભાઈ જુએ વાટડી રે લો. ભાઈ રે કિરણ ભાઈ જુએ વાટડી રે લો. નહીં મળે મારે બાંધવ કેરી જોડજો. નહીં મળે મારે બાંધવ કેરી જોડજો. એકલા મેલીને તમે હાલિયા રે લો. એ જીરે એકલા મેલીને વીરા હાલિયા રે લો. એવા દીકરા મુકેશભાઈ જોવે વાટડી રે લો. દીકરા મુકેશભાઈ જોવે વાટડી રે લો. નહીં ફરે હવે પિતા કેરી છાય જો. નહીં મળે હવે પિતા કેરી છાય જો. એકલા મેલીને તમે હાલિયા રે લો. એ જીરે એકલા મેલીને તમે હાલિયા રે લો. દીકરા રાજુભાઈ જુએ વાટડી રે લો. એવા દીકરા રાજુભાઈ જુએ વાટડી રે લો. નહીં મળે મારા પિતા કેરી છાય જો. નહીં મળે મારા પિતા કેરી છાય જો. એકલા મેલીને તમે હાલિયા રે લો. એ જીરે એકલા મેલીને તમે હાલિયા રે લો. દીકરા સંજયભાઈ જોવે વાટડી રે લો. એવા દીકરા કેતનભાઈ જોવે વાટડી રે લો. નહીં મળે મારા પિતા કેરી છાય જો. નહીં મળે હવે પિતા કેરી છાય જો. એકલા મેલીને તમે હાલિયા રે લો. એ જીરે એકલા મેલીને તમે હાલિયા રે લો.
દુનિયામાં સૌથી મોટો કોઈ પવિત્ર સંબંધ હોય તો એ ભાઈ અને બેનનો સંબંધ છે. જ્યારે બેનને વિદાય કરવામાં આવે ને ઘરેથી, ત્યારે બેન એના હાથની છાપ આપીને જાય કે મારા ભાઈની કે મારા બાપની મિલકતમાં મારી કોઈ નજર ન લાગે, મારા ભાઈની કે મારા બાપની મિલકતમાં મારે કાંઈ ન જોઈએ. પણ એ એટલું કહેવા માંગે કે મારી એક આંગળી કે અંગૂઠાની નહીં બાપ, મારી 10 આંગળીની છાપ આપીને જાઉં છું. મારા ભાઈની કે મારા બાપની મિલકતમાં મારે કાંઈ ન જોઈએ, પણ મારો ટાણો આવે ને ત્યારે મારા ટાણે આવીને ઊભો રહેજે મારા ભાઈ, મારા વીરા, મારું અવસર હાચવી લેજે, મારું ટાણું હાચવી લેજે. એટલે એવા સરલાબેન અને જયાબેન. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને પહેલો ઝુલાવે ડાળકી. કોણ હલાવે